અને બીજી બાજુ 68ની રેલ આવી અને એમાં હું તણાઈ ગયો. એટલે તમે તણાઈ જ્યા? ના ના એમ નહીં, ગોમ હું તણાઈ ગયો એટલે બિલિયા ભેગો. તે રેલને મંદી કાયમ થોડી રહેવાની હતી. પછી તો હા ભાભી, સુરતમાં પાછા આવવા માટે તો મેં ઘણી મથામણ કરી. એક દિવસ તો મેં બસની ટિકિટ પણ કઢાવી દીધી. પણ શું? પણ મારા ડોહાએ મને રોચ્યો. એમણે મને કીધું કે ચોય સુરત જવું નહીં, એ વોદરોનો મૂતર પીવા. ઉપરવાળાની મહેરબાનીથી ઘણીએ જમીન છે, એકાદ ચાવડો વધારે વાય તો એ સુરતવાળા કરતો આગળ જઈશ. મેં બોલો ભાભી, એમાં મુએ શું કરું? એ તો ભાગ્યની બલિહારી છે, તો ત્યાં પણ શું ખોટું છે? વર્ષે દાડે મરચામાં પણ સારું જ કમાવો છો ને. હા ભાભી, હાલ તો સારું છે.